નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ પથદર્શક યુટ્યુબ ચેનલ. મિત્રો, ગુજરાત હાઈકોર્ટની અંદર આવનાર સમયની અંદર 2026ના વર્ષે શું બેલીફની ભરતી આવી શકે છે? તો એ વિષયમાં ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી, તો એ વિષય બાબતે આપણે ચર્ચા કરવાના છીએ. કેટલીક ફેક્ટ બેઝ આપણે ચર્ચા કરવાના છીએ કે ભરતી આવી શકે છે કે નથી આવી શકે. જો આવી શકે છે તો કયા બેઝ ઉપર આપણે કહી શકીએ કે ભરતી આવી શકે છે. ઓકે, તો એ તમામ બાબતોની આપણે ચર્ચા કરવાના છીએ, તો જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી. અને જો ગુજરાત હાઈકોર્ટનું જે બેલીફનું ગ્રુપ છે એ તમે જોઈન નથી કર્યું તો જોઈન કરી લો. વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે જોઈન કરી શકો છો. બેલીફની નવી ભરતીની વાત કરીએ એ પહેલા થોડી કેટલીક બાબતો કે જે આપણે સમજવી પડશે. જેમ કે લાસ્ટ એક્ઝામ એટલે કે લાસ્ટ જે નોટિફિકેશન છે બેલીફનું એ 2024ના વર્ષની ભરતી હતી. ક્યારે હતી? 2024ના વર્ષની ભરતી હતી. આ ભરતીને આજે 2 વર્ષ પૂર્ણ થયા. કેટલા વર્ષ? 2 વર્ષ પૂર્ણ થયા, બરાબર. પણ આ ભરતીને 2 વર્ષ ના કહી શકાય. એના પાછળનું કારણ છે કે થોડા સમય પહેલા એટલે કે અંદાજિત 1 થી 3 મહિના પહેલા એટલે કે ત્રીજા મહિનામાં એટલે કે માર્ચ મહિના અથવા તો એપ્રિલ મહિનામાં આ જે ભરતીની અંદર બેલીફમાં લાગ્યા છે એ અમુક જિલ્લાની કોર્ટે માર્ચ અથવા એપ્રિલ 2026માં એમને હાજર કર્યા છે. ઓકે, એટલે કહેવાનો મતલબ કે હજી જે આ પ્રક્રિયા હતી એ હવે હમણાં 2-3 મહિના પહેલા જ પૂરી થઈ છે. ઓકે, અમુક જિલ્લાની અંદર હાજર નતા કરેલા જે બેલીફમાં પાસ થયેલા છે, હમણાં જ કરેલા છે. આપણા એક વિદ્યાર્થી હતા અને આપણા મિત્ર પણ છે, એ પણ હમણાં 2 થી 3 મહિના પહેલા જ હાજર થયેલા છે. ઓકે, એટલે અમુક કોર્ટની અંદર જે છે એ હાજર જ હમણાં થયા છે આ ભરતીના ઉમેદવારો. ઓકે, એના પછી બીજી એક વસ્તુ સમજીએ કે ગઈ વખતે જે છે એ 198 જગ્યાઓ શેમાં હતી? તો કે 198 જગ્યાઓ જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ હતી એની અંદર હતી, અને બાકીની જે 12 જગ્યાઓ છે એ ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ એન્ડ લેબર કોર્ટની અંદર હતી. આમ ટોટલ 210 જગ્યાઓ હતી. કેટલી હતી? 210 જગ્યાઓ હતી. ઓકે, હવે આ 210 જગ્યાઓ માટે જે ફાઇનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ કેટલું આવ્યું હતું, કેટલા ઉમેદવારો હતા એની આપણે ચર્ચા કરીએ. ઓકે, અને સાથે સાથે કોમન ઉમેદવારો કેટલા હતા એની આપણે ચર્ચા કરીએ. આ બાબતોના આધારે આપણે જોઈ શકશું કે કેટલી જગ્યાઓ પાછળ વધે છે અથવા તો જે છે કેટલા વધારે લોકોને બોલાવેલા હતા. બીજી એક મહત્વની બાબત કે બેલીફની ભરતી બાબતે એનો અભ્યાસક્રમ શું હોય, એક્ઝામ પેટર્ન શું હોય, એક્ઝામ ક્વોલિફિકેશન શું હોય, એની એજ ક્રાઇટેરિયા શું હોય, એ બાબતમાં જો તમને કોઈ મૂંઝવતા પ્રશ્નો છે અથવા તો એ બાબતે વિડીયો જો તમે માંગો છો તો વિડીયોના અંદર કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ અવશ્ય કરજો અને જણાવજો કે આ વિષય ઉપર એક વિડીયો બનાવો કે જેની અંદર લાયકાત શું હોય, એજ મર્યાદા શું હોય, બરાબર, એની એક્ઝામ પેટર્ન શું હોય, એ વિષયમાં જો તમારે વિડીયો જોઈતો હોય તો કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવજો. આગળ વાત કરીએ તો જો બેલીફનું જે લાસ્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવ્યું, ડીવી આવ્યું, ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવ્યું, એની અંદર 393 લોકોને બોલાવવામાં આવ્યા હતા. કેટલા લોકોને? 393 લોકોને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા. હવે આજે 393 લોકો છે, બરાબર. જો અહીંયા આપણે આગળ જોઈએ, આ લિસ્ટ હતું કે ભાઈ લિસ્ટ ઓફ કેન્ડિડેટ who have been shortlisted to be called for document verification, બરાબર, ડીવી માટે બોલાવેલા હતા. હવે ડીવી માટે એમને ક્યારે બોલાવ્યા હતા? તો કે સાહેબ ડીવી માટે જે છે એમને 10મા મહિનાની અંદર બોલાવ્યા હતા. જો અહીંયા કને આપેલું છે. ઓકે, જો 10મા મહિનાની અંદર બોલાવ્યા હતા. ઓકે, અને આ જે લિસ્ટ છે એ 24/9 આવ્યું હતું. આ 10મા મહિનાની અંદર આવ્યું હતું, બરાબર, ઓક્ટોબર મહિનાની અંદર. એટલે કે આજથી 8 મહિના પહેલા. કેટલા મહિના? આજથી 8 મહિના પહેલા. ઓકે, હવે એના પછી શું થયું? ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી અમુક જિલ્લાઓમાં હાજર નતા કરેલા ઉમેદવારોને, એ 2 મહિના પહેલા જ થયા છે. આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ની અંદર 393 ઉમેદવારો હતા. કુલ જગ્યાઓ કેટલી હતી? તો કે 210 જગ્યાઓ માટેની ભરતી હતી. એમાં 393 ઉમેદવારો છે કે જેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલા હતા. હવે આ 393 માંથી 102 ઉમેદવારો એવા હતા કે જે સીસીઈ ગ્રુપ બી ની એક્ઝામ ની અંદર પણ પાસ થયા હતા, આસિસ્ટન્ટ ની અંદર પણ પાસ થયા હતા, બરાબર. એટલે ઘણા સીસીઈ ગ્રુપ બી માં પાસ થયા હતા, ઘણા આસિસ્ટન્ટ ની અંદર પાસ થયા હતા, ઘણા કોમ્પ્યુટર ઓપરેટર ની અંદર પાસ થયા હતા. તો આ જે ભરતીમાં પાસ થયેલા છે એ તો આની જગ્યા નહીં રોકે, બરાબર. અને આના માટે આપણે એક મુહિમ પણ ચલાવી હતી કે ભાઈ બેલીફમાં જે બીજી પરીક્ષામાં પાસ થયેલા છે તો તમારે ઓપીટી આઉટ કરવું જોઈએ, જેથી કરી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીને જે છે એ એનો લાભ મળી શકે. ઓકે, હવે આ 112 જો 102 ઉમેદવારોએ જો કદાચ પોતાની જગ્યા જતી કરી હોય, આ કોમન ઉમેદવારોએ,
બરાબર. તો અંદાજિત 81 જગ્યાઓ જે છે એ વેટિંગમાં હોય. કેટલી હોય? વેટિંગમાં હોય. વેટિંગમાં હોય. બરાબર. કારણ કે 210 બરાબર 210 એક જ મિનિટ 210 ઉમેદવારો એમને લેવાના હતા. 210 ઉમેદવારો એમને લેવાના હતા. બરાબર. અને 102 જગ્યાઓ જે છે એ કોમન હતી. બરાબર. એટલે ટોટલ એમ સમજો કે 312 કેન્ડિડેટ જો આમને એમની જગ્યા જતી કરી હોય 102 જણાએ તો 300 જે છે 12 જગ્યાઓ કેટલી 312 જગ્યાઓ જે છે એ પૂર્ણ થઈ ગઈ. બરાબર. 312 જગ્યાઓ પૂર્ણ થઈ ગઈ. તો હવે જગ્યાઓ કેટલી? તો કે 81 વેટિંગ છે. કેટલું છે? 81 વેટિંગ છે. હવે આ 81 માંથી અથવા તો આ 210 માંથી જે લાગેલા છે એમાંથી જો કોઈ બીજી જેમ કે શિક્ષકની ભરતી હમણાં ગઈ, શિક્ષકની ગઈ, બરાબર, એ ઉપરાંત બીજી કોઈ ભરતીઓ ગઈ તો એમાં પણ લાગેલા હોય તો અંદાજિત જે છે એ ભરતી આવી શકે. પણ પહેલું જે ક્રાઇટેરિયા છે એ આ વેટિંગ જે છે એ ઓપરેટ થાય. વેટિંગ ઓપરેટ થયા પછી આપણે અંદાજ લગાડી શકીએ કે નવી ભરતી આવશે કે નહીં આવે. ઓકે, તો આ માહિતી હતી, આ ફેક્ટ બેઝ માહિતી છે જે એક સમજવા જેવી માહિતી છે. તો તમને આઈડિયા આવ્યો હશે કે ભરતી આવશે કે નહીં આવે. જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહેજો આપણી YouTube ચેનલ પથદર્શક સાથે. જય હિન્દ, જય ભારત.